જીઓપોલિટિકલ ન્યૂઝની અંદર તો કહું તો અત્યારે તો પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇન્ડોનેશિયાની વિઝિટમાં છે અને ત્યાં એમનું બહુ સારી રીતે વેલકમ કરવામાં આવ્યું. એના સિવાય જો મોન્સૂનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાને તેને કવર નથી કર્યું. અમુક પાર્ટ અત્યારે બી આપણે ઇન્ડિયાના તરસ્યા જ છે. જેવી રીતે ગુજરાતમાં મધ્ય ગુજરાત તરસેલું છે, ઉત્તર ગુજરાતમાં બી અમુક ભાગો તરસેલા છે, એમપીમાં બી અમુક ભાગોમાં વરસાદ નથી, રાજસ્થાનમાં બી નથી. તો હવે આ તો થઈ વેધર અને જીઓપોલિટિકલ. બાકી તો હવે જે મેઇન પોલિટિકલ વાવાઝોડું આવવાનું છે એવા વિન્ટર સેશનમાં આવશે. સંભળાય છે કે મોદી કેબિનેટનું રિશફલ એટલે કે એક્સપાન્શન થવાનું છે અને કંઈક મોટા બિલ આવવાના છે મોન્સૂન સેશનની અંદર, જેમાં કહે છે કે વન નેશન વન ઇલેક્શન અને એના માટે કંઈક 2/3 મેજોરિટીની જરૂર પડશે. તો એના માટે બી કંઈક ને કંઈક એન પ્રકારે કાવા દાવા કરીને બી મેજોરિટી હાંસિલ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે અનનોન રિસોર્સિસ દ્વારા. તો હવે આ તો બધું ચાલી રહ્યું છે અને પેલી મમતા બેન જે પેલી કરતી હતી ખેલા હોબે એના તો ખેલા હોબે થઈ ગયા, બેન પાણીમાં બેસી ગયા. તો આ તો રહ્યા પોલિટિકલ ન્યૂઝ. બીજા તો બહુ ખાસ ન્યૂઝ કઈ છે નહીં. હશે એવી કઈ વિડીયો તો આવીશું ફરી. ત્યાં સુધી મળીએ. ટેક અ બ્રેક કે મેક અ બ્રેક.